નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ખાસ સુપ્રીમ કોર્ટે એક નિર્ણય પર મહોર લગાવી છે. અલ્હાબાદ હાઈકોર્ટના એક નિર્ણય પર સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી છે અને એક મહત્વનું જે આદેશ છે કે તે કર્યો છે. ખાસ દહેજના મામલે આ જે સમગ્ર ઘટના છે તે જોડાયેલી છે. આઈપીસીની કલમ 498 એની આપણે વાત કરીએ કે તેનો આડેધડ ઉપયોગ કે જે થઈ રહ્યો છે, જે દહેજ મામલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પત્નીને હેરાન પરેશાન કરવામાં આવતી હોય છે, અને ત્યારબાદની આપણે વાત કરીએ તો 498A જે કલમ છે, જે અત્યારે બીએનએસની કલમ 86ની આપણે વાત કરીએ તો તેમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ત્યારે તેની સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આ કલમ શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે આડેધડ સૌથી પહેલાં તો થઈ રહ્યો છે તેની આપણે વાત કરીશું. સાથે જ એ પણ એક મહત્વનો ઉલ્લેખ કર્યો છે કે 498A કે જેનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે, એટલે કે ભારતીય જે લગ્ન સંસ્કૃતિ છે તેનો પણ ક્યાંક ને ક્યાંક નાશ થઈ રહ્યો છે. તેની જે એક કહી શકાય એક ખુશ્બુ છે અને તે ખુશ્બુનો નાશ થઈ રહ્યો છે આના આડેધડ ઉપયોગથી. તેનો દુરુપયોગ સતત વધી રહ્યો છે અને અત્યારે વાત કરીએ તો યુપીની આ ઘટના છે કે જેમાં 498Aની FIR દાખલ થઈ અને ત્યારબાદ એની જે પ્રકારે આપણે વાત કરીએ તો સમગ્ર આ જે ચુકાદો છે તે અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો અને હવે નક્કી કરવામાં આવ્યું કે જે પ્રકારે જ્યારે પણ FIR થશે અને ત્યારબાદના જે 2 મહિના છે તે કુલિંગ પીરિયડ સાબિત થશે. કુલિંગ પીરિયડ કે જે તેને ગણવામાં આવશે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો સમગ્ર મામલો છે તે આગળ જશે, પરિવાર કલ્યાણ સમિતિ પાસે જશે અને 2 મહિના સુધી કોઈપણ પ્રકારની ધરપકડ નહીં થઈ શકે. આ પ્રકારનો એક ચુકાદો આપ્યો અલ્હાબાદ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમની પણ તેમાં મોહર લાગી છે. ત્યારે આ જ મામલે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો જે કલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કલમ જે આમાં લખવામાં આવી છે તે કલમ શું છે, તેનો કઈ રીતે આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે અને સમગ્ર મામલો કે જેની અસર શું થઈ શકે છે, અન્ય જે રાજ્યોની આપણે વાત કરીએ તેમાં પણ આ લાવવું જોઈએ કે કેમ, તેની શું અસર થશે, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. મારી સાથે જોડાઈ ગયા છે 2 મહેમાન. સૌથી પહેલાં તો એડવોકેટ સોનલબેન જોશી મારી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે સોનલજી આપનું. અને ડૉક્ટર પિંકલ ભટ્ટ આપણી સાથે જોડાયા છે, સાયકોલોજીસ્ટ છે, કાઉન્સિલર છે. સ્વાગત છે બંનેનું. સોનલજી, સૌથી પહેલાં તો જે કલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીંયા 498 એ આઈપીસીની અને બીએનએસની કલમ 86 જે સ્થાન લઈ લીધું છે, સૌથી પહેલાં તો આ કલમ શું છે અને કહેવામાં આવ્યું છે આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે, તો કઈ રીતે, સૌથી પહેલાં એની વાત કરી. એકચ્યુઅલી ખરેખર જે લોકોને 498 ની ઉપયોગની જરૂર છે એ લોકો ખરેખર એનો ઉપયોગ કરી નથી શકતા, પોલીસ સ્ટેશન સુધી પહોંચી નથી શકતા. આપણે એવું પણ કહી શકાય કે કદાચ આ જે સેક્શન હતી એના કારણે સ્ત્રીઓને ક્યાંય ને ક્યાંય રક્ષણ મળતું હતું. એમની સાથે ડોમેસ્ટિક વાયલન્સ કરવામાં અત્યારે હાલમાં પણ આવે છે. એવું નથી કે લોઅર મિડલ ક્લાસ, કદાચ અપર મિડલ ક્લાસની અંદર પણ અત્યારે પણ દહેજની પ્રથા અસ્તિત્વમાં છે અને દહેજ માંગવામાં આવે છે. અને આ દહેજ માંગવાના કારણે કેટલી દીકરીઓ સુસાઇડ કરે છે. અત્યારે હમણાં જ જોયું કે 70 લાખની ગાડી આપવા છતાં છોકરી પાસેથી દહેજ માંગવામાં આવ્યું અને એને આત્મહત્યા કરી. એટલે આવી જે સિસ્ટમ છે એ બંને પક્ષે લાગુ પડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે પણ એવું કહી શકાય કે કદાચ 3 થી 4 લોકોએ જે રીતે પુરુષોએ આત્મહત્યા કરી અને સડન આ ડિસિઝન લેવામાં આવ્યું છે. આની પહેલા પણ એક ગવર્મેન્ટ એક બહુ સારો મૂવ કર્યો હતો કે એ લોકોએ ગૃહ મંત્રાલય દ્વારા કાઉન્સિલરોની નિમણૂક કરવામાં આવી હતી અને કાઉન્સિલરો રાખ્યા હતા. પરંતુ આ કૌટુંબિક નિવારણ જે સલાહ કેન્દ્ર છે એનાથી ફાયદો અવશ્ય થશે અને કદાચ એવું કહી શકાય કે જે ઘટનાઓ છે એ ઘટશે અને ક્યાંક ને ક્યાંક જે પકડાઈ જવાની અથવા તો જે ક્રિમિનલ ફરિયાદ, બંનેના પ્રોન્સ એન્ડ કોન્સ છે. ક્યાંક ને ક્યાંક લોકો મારતા હતા તો એવી બીક લાગતી હતી કે પોલીસ પૂરી દેશે, પરંતુ જે દહેજ ઉત્પીડનનો જે મામલો છે એના માટે જે કૌટુંબિક સલાહ નિવારણ કેન્દ્ર કર્યું છે એના કારણે લોકોના કદાચ કેસ થતા અટકશે, લોકોના ઘર તૂટતા અટકશે, આવી બધી વસ્તુઓ બની શકે. જી પિંકલજી, આપનું શું કહેવું છે? આજે સુપ્રીમે મહત્વનો આદેશ કર્યો છે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર, કેવી રીતના પરિવર્તન આપ જુઓ છો? અત્યારે એવું છે કે કાયદાને બધા પોતપોતાની રીતે જ વાપરે છે, યુઝ કરે છે અને આપણે એક સોશિયલ એનિમલ છે. એટલે કાયદો કાયદાની જગ્યાએ છે, પણ દરેક વ્યક્તિને સમાજનો એક ડર લાગે છે કે ભાઈ જો હું મારે મારી દીકરીના લગ્ન કરાવવા છે અથવા તો મારે મારી દીકરીને વ્યવસ્થિત ઠેકાણે કરવું છે, તો આ લોકો જે કહે છે હું નહીં કરું, અને જો હું કાયદાનો સહારો લઈશ તો મારી દીકરી ઘરે બેસી જશે, કુંવારી રહી જશે અથવા તો એનું કોઈ માંગવું નહીં આવે, એને કેવી રીતે, આ ડર બી દરેક વ્યક્તિની અંદર છે. તો આ ડર ઉપર બી એક સક્ષમ થઈને કે જે જગ્યાએ દીકરીને મોકલીએ છીએ એ દીકરી કેટલી સુરક્ષિત છે,
ડિમાન્ડ એ લોકોની કેટલી છે, અથવા તો એ લોકો કેટલી અવગણના અથવા તો ના સાંભળીને પણ આગળ તમારી દીકરીને સાચવવા તૈયાર છે, આ બધું પણ દરેક મા બાપે વિચારવું જોઈએ. માત્ર દહેજ આપી દેવાથી અથવા તો કાયદાના નિયમોને અનુસરીને જ લગ્ન કરવા એવું જરૂરી નથી. ઘણી બધી જગ્યાએ એ પણ જોવામાં આવ્યું છે કે મા બાપને કાયદાનો સહારો લેવો છે અથવા તો કાયદાની વિરુદ્ધ પણ જવું છે, પણ એ ડર એટલો બધો પોતાની અંદર હોય છે કે હું કેવી રીતે બોલું. અને જે સોનલબેને કીધું ને, હું એની સાથે 110,000% એગ્રી થઉં છું કે જે કાયદો છે ને એ ખરેખર જરૂરી લોકો તો એનો ઉપયોગ જ નથી કરી શકતા, કારણ કે એમની અંદર એ તાકાત જ નથી હોતી. કાયદાનો સૌથી વધારે દુરુપયોગ લોકો કરે છે અને મેનિપ્યુલેટ કરીને બી બહુ બધી જગ્યાએ યુઝ થાય છે. પણ જે લોકો બી આ તમારી ચેનલ દ્વારા સાંભળે છે, એ લોકોને દરેકને મારી રિક્વેસ્ટ છે કે તમે તમારા પોતાની અંદરની એ ડરને ભગાડો, કાયદાના સહારે જાઓ. કોર્ટ, વકીલો બધા તમને સાથ આપવા માટે બેઠા જ છે, અને પોતાની દીકરીઓનો જીવ બચાવો અને દીકરીઓની સાથે રહો. જી, સોનલજી, સાથે જ જે મહત્વનું જે એમાં વાત પણ કરવામાં આવી છે કે એનો આડેધડ ઉપયોગ ભારતીય લગ્ન સંસ્કૃતિ, આ એક વાત કરવામાં આવી છે કે તેની એક ખુશ્બુ છે. ભારતીય લગ્ન સંસ્કૃતિની આપણે વાત કરીએ તો પ્રચલિત છે, આપણે સૌ તેના પર ગર્વ અનુભવીએ છીએ, પરંતુ અત્યારનો સમય બદલાયો છે અને ભારતીય સંસ્કૃતિની જે ખુશ્બુ છે તેનો નાશ કે જે થઈ રહ્યો છે આડેધડ ઉપયોગથી, આપ આને લઈને શું કહેશો? અત્યારે જે નિર્ણયનો આમાં આગળ જતાં જો યોગ્ય અમલવારી આની જો થઈ, યોગ્ય રીતે જો આનો ઉપયોગ કરતા થયા તો કેવી રીતના પરિવર્તન આવશે? પહેલી વાત તો એ છે કે ભારતીય સંસ્કૃતિ કુટુંબ વ્યવસ્થા બહુ જરૂરી સાધન છે, અને જે પ્રમાણે કાયદાને જે તરોડી મરોડીને લોકો ઉપયોગ કરતા હતા, પરંતુ હું એ શિવમે ડેફિનેટલી કહીશ કે ખરેખર આનાથી સ્ત્રીઓને નુકસાન થવાનું છે. કારણ કે જ્યારે કુટુંબિક વ્યવસ્થા અથવા તો જે દહેજ ઉત્પીડનનો મામલો હોય કે 2 મહિના સુધી એફઆઈઆર નહીં, તો આમ જોવા જઈએ ને તો એ પણ છે, એ પણ પ્લસ પોઈન્ટ છે કે 2 મહિના સુધી આમે પોલીસ એફઆઈઆર નથી કરતી, કારણ કે ધક્કા સ્ત્રીઓને તો ધક્કા જ ખાવા પડતા હોય છે. જ્યારે કોઈ પણ સ્ત્રી હિંમત કરીને પોલીસ સ્ટેશનનું પગથિયું ચડે છે, એમાં 70% મહિલાઓ સાચી હોય છે, પરંતુ 30% મહિલાઓ જે ખાલી તોડપાણી કરવા માટે અથવા તો 10 દિવસના અથવા તો ટૂંકા લગ્ન જીવનમાં મોટી મોટી અમાઉન્ટો માંગતી હોય છે એલિમનીની, કે અમારે 1 કરોડ જોઈએ ને 2 કરોડ જોઈએ, અને આના કારણે જે 70% મહિલાઓ છે એમને નુકસાન જઈ રહ્યું છે. ઘણીવાર લોકો એવું કહે છે ઇવન 7 વર્ષનો જે કાનૂન છે એમાં પણ બદલાવની જરૂર છે. ખરેખર તો ઘણી મારી પાસે એવી સ્ત્રીઓ છે કે જે 15-15, 17-17 વર્ષ સુધી એ માનસિક હિંસાનો ભોગ બનેલી હોય છે, ઘરેલી હિંસાનો ભોગ બનેલી હોય છે, અને જ્યારે એ 498 નોંધાવા જાય છે ત્યારે એને તકલીફ પડતી હોય છે કે 7 વર્ષથી નીચે 7 વર્ષથી ઓછા લગ્ન જીવનમાં તમે નોંધાયું નથી. પણ દરેક સ્ત્રીની અંદર આવી હિંમત નથી હોતી કે એ તરત જ પોલીસ સ્ટેશન જતી રહે. આ જે કુટુંબ વ્યવસ્થા છે એ ક્યાંક ને ક્યાંક પડી ના ભાગે, એના માટેનું એક આ સારું પગલું કહી શકાય. અને કદાચ કુટુંબ પણ એની માટે એટલા એજ્યુકેટેડ કાઉન્સિલર હોવા, ના કે ત્યાં આગળ ખાલી પૈસાનું સેટલમેન્ટ અને એલિમનીની સેટલમેન્ટ હોય, કાઉન્સિલિંગ પરફેક્ટ જગ્યા ઉપર થવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનો એક બીજી પણ વસ્તુ છે કે લોકો આનું આ વિચાર્યા વગર કદાચ ડિવોર્સના કેસોમાં પણ વધારો થાય કે ભાઈ અમે કદાચ એફઆઈઆર કરવાના છે તો થવાની જ નથી, 2 મહિનાના આવી રીતે લેન્ધી સમય જવાનો છે, તો આ કેટલે અંશે યોગ્ય. એટલે આનો હજી કહી શકાય ને, એક વખત આગળ આને મુકાય એના પછી કેવા ફાયદા થાય છે એ જોવાની વાત છે આના વિશે. જી, વિકલજી, એ જ વાત, એ જ સવાલ આપને કે જે કહ્યું 70% કે જે સાચા છે, પરંતુ 30% કે જે આવા કેસો સામે આવે છે. ગઈકાલે પણ એક હતું કે જ્યાં કોર્ટે એમણે કહ્યું એલિમની માટે, ભરણપોષણની માટે જે વિચિત્ર માંગણીઓ કરે છે તેનો પણ ગઈકાલે એક કિસ્સો સામે આવ્યો હતો કે તેમને જણાવવામાં આવ્યું કોર્ટ દ્વારા કે તમે પોતે નથી કમાતા કે સામે આટલું બધું જે માંગવામાં આવે છે એ 30%નો ગાળો છે, ને તેમાં જે આપણે ઘણા બધા કિસ્સા પણ જોયા છે, ઘણા બધા પુરુષોના જે આત્મહત્યાના કિસ્સા પણ જોયા છે. આવું જ્યારે ઘટતી હોય છે, આવી ઘટનાઓ જ્યારે થતી હોય છે, ખાસ કરીને જે દુરુપયોગની વાત કરીએ છીએ આ કલમની, એ સમયની જે માનસિક સ્થિતિની આપણે વાત કરીએ તો કેવી બની જતી હોય છે જ્યારે એક જે હદથી બહાર જે હેરાનગતિ થઈ જતી હોય છે એ સમયની? હા, અત્યારે જે બધું સમાજમાંથી બહાર અને સોશિયલ મીડિયાના લીધે લોકો સુધી સૌથી વધારે પહોંચે છે, એનાથી જે લોકો જેન્યુન છે ને એ લોકો પણ આ લગ્ન સંસ્થાથી ઘણી બધી વખત ડરે છે કે આવનારી દીકરી જે છે એ કદાચ શોર્ટ ટાઈમમાં મેરેજ કરીને ભાગ કે બીજું. મારી જોડે એવા પણ કેટલા કેસો આવ્યા છે કે એ લોકો મેરેજ કરતા પહેલા એવું વિચારે છે કે અમે આવા એગ્રીમેન્ટ કરાવી દઈએ કે ભાઈ જો કોઈ કારણોસર તમે છૂટા થાવ છો તો આ પ્રોપર્ટી એ અમારી પોતાની છે, જેની અંદરથી તમને કોઈ જ ભાગ નહીં મળે ડિવોર્સ લેશો તો. અને કેટલા બધા ફેમિલી વાળા જે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે,
અને એમની પરંપરા કહેવાય કે વારસાગત વસિયત છે, તો એમાં બી એ લોકોને બહુ ડર લાગે છે કે જો આવનારી કોઈ એક સ્ત્રી એવી આવી કે જે 30%ની આપણે વાત કરીએ એમાં 70% જેન્યુન છે, એના લીધે જે 30% ફિમેલ આ બધાનો દુરુપયોગ કરે છે, એના લીધે આ મેરેજ સંસ્થા ઉપર અને ફેમિલીના લોકોને બી એમની પોતાની પ્રોપર્ટી માટે પણ ડર લાગે છે. અને મારી પાસે આવા એક નહીં ઘણા એવા ક્લાયન્ટો છે કે જે લોકોએ આવી રીતે આવીને સલાહ લઈ અને એમના પોતાના મેરેજ પહેલા કોર્ટના કાગળિયા કરેલા છે કે જો તમે ડિવોર્સ લેશો તો આ પરિસ્થિતિની અંદર આમાં કશો જ તમે ભાગ નહીં માંગી શકો. એટલે લગ્ન સંસ્થા એ એકબીજાને સાથે રહેવા માટે છે, એકબીજાને સાથે ખીલવા માટે છે, નહીં કે એકબીજાને પાડવા માટે છે. આ બહુ અગત્યની વસ્તુ છે જો સમાજને લગ્ન સંસ્થામાં બંધાવવું, અને આ જ બધાના લીધે યંગ જનરેશન લિવ ઇન રિલેશનશિપ અને એમાં રહેવા વધારે માંગે છે, કારણ કે બહુ જ બંધનની રીતે અને ખરાબની રીતે અત્યારે આ લગ્ન સંસ્થાને લઈ જવાઈ રહી છે. પણ સ્વસ્થ સમાજ માટે લગ્ન સંસ્થાની અંદર વિશ્વાસ, એકબીજાની પૂરક રહેવું, એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનવું, અને અત્યારે જ્યારે ફિમેલ વર્કિંગ છે, દરેક ઘરમાં કદાચ ફિમેલ વર્કિંગ છે, તો ત્યારે એ ફેમિલીના લોકોએ સાથ સહકાર આપવો, એને મેન્ટલ હેરેસમેન્ટ ઓછું આપવું, કારણ કે સૌથી વધારે ઘરેલું હિંસા બહુ જ વધારે થાય છે. અને ઘરેલું હિંસા એટલે એનો મતલબ એવો નથી કે એને રોજ મારવી જ. મેન્ટલ ટોર્ચરિંગ બી, આડાઅવળા એવા શબ્દો બોલવા જે એના આત્મા સુધી એને પહોંચે છે, જે નીકળી નથી શકતા. એવું કહેવાય છે કે એક્સિડન્ટ થશે ને તો પગમાં ચોટ લાગશે ને તો એ પ્લાસ્ટરની કે 3-4 વીક એની ફિઝિયોથેરાપીથી તમે એને હીલ કરી શકશો. જો એક કેન્સર બી થશે ને તો એને દવાથી તમે હીલ કરી અને જીવી શકાશે. ગેંગરીન થશે તો કોઈક એક ભાગ કાપીને પણ તમે સર્વાઈવ કરી શકશો. પણ જ્યારે માણસને જીભથી તોડે છે ને, અને એ જે કરડે છે એ માણસ આખી જિંદગી ઊભો નથી થઈ શકતો. છેલ્લા સમય સુધી એ જીભથી આપેલા ઘાય નથી ભૂલી શકતો. કદાચ ડિવોર્સ લઈ લેશે ને તો પણ એની આત્માને ચોટ પહોંચે છે. તો આ વિચારવું જોઈએ કે લગ્ન સંસ્થા એ બહુ જરૂરી છે, અને આવનારી સ્ત્રી એ પોતે પોતાનું સર્વસ્વ આપી રહી છે, તો એટલીસ્ટ એ અંદરથી જીવતી રહે. કેટલી બધી સ્ત્રીઓ અત્યારે બી ઘરેલુની અંદર એવી છે કે સ્ત્રી મરી ગઈ છે, દરેકે સ્ત્રીને વંદન છે, માં જીવે છે. કેટલી બધી એવી છે કે જે કોર્ટ કચેરી સુધી નથી પહોંચતી, નથી પોતાનો ઢંઢેરો પીટાવતી, નથી ડિમાન્ડ કરતી, નથી પૈસા માંગતી, પણ આ લગ્ન સંસ્થાને બચાવવા માટે માને નહીં, સ્ત્રીને જીવતી રાખવી બહુ જરૂરી છે. આ બહુ જરૂરી છે દરેક વ્યક્તિએ સમજવું કે ખાલી કાયદો આમાં કશું નહીં કરી શકે. માણસાઈ, આત્મીયતા જેવા જે બેઝિક ગુણો છે એ ગુણોને બી સાચવવા પડશે. જી, તો આની આપણે વાત કરી, પ્રોઝ એન્ડ કોન્સ બંને વિગતો છે તેની પણ વાત કરી સોનલજી પાસેથી. હવે જે સોનલબેન, જે FIRની સાથે ત્યારબાદ 2 મહિનાનો કુલિંગ પીરિયડ અને એ નામ આપવામાં આવ્યું છે, અને પરિવાર કલ્યાણ પાસે આ મામલો જશે, આમાં એ વસ્તુ જે છે જે આપણે વાત કરી કે 70-80% સાચા છે અને બાકીના 20 કે 30% કદાચ ખાલી તોડપાણીવાળા કિસ્સાઓ છે. પરંતુ આ 2 મહિના દરમિયાન જે સાચા કિસ્સાઓ છે તેમની માનસિક સ્થિતિ વધુ ખરાબ ન થાય, તેમને વધારે ટોર્ચરિંગ ન થાય, કુલિંગ કરવાના બહાને કંઈક એ વધુ ન થઈ જાય, એમાં કઈ સમસ્યાઓનો સામનો કદાચ કરવો પડે છે. આ મામલાને આપ કઈ રીતે જોયા છો? 2 મહિનામાં કુલિંગ પીરિયડ જે નામ આપવામાં આવ્યું છે, અને પરિવાર કલ્યાણ કઈ રીતે મદદ કરશે એમાં? પરિવાર કલ્યાણ બોર્ડની અંદર જે પણ લોકો બેસાડવામાં આવે, જે કાઉન્સિલરો, એ આઈ થિંક પરફેક્ટલી બેસાડવામાં આવે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે મહિલા આયોગ પણ છે, પણ એની સાથે એની જે સત્તા છે એકદમ લિમિટેડ છે. ખાલી લેટર લખીને જણાવી શકે છે, બાકી કોઈ વસ્તુ એને એ એક્શન લેવા અથવા તો એ નથી કરી શકતી. બહુ મુલાકાતો લે, પરંતુ એને પણ એક સત્તા આપવાની જરૂર છે, મહિલા આયોગને પણ. અને ખાસ કરીને જે લોકો જ્યુડિશિયરી સાથે જોડાયેલા છે એ લોકોને બેસાડવા, અને સાયકોલોજી ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે, 181ની દીકરીઓ છે, અથવા તો ગવર્મેન્ટ પાસે એવા કાઉન્સિલર છે, એ લોકોને પરિવાર કલ્યાણ જે કેન્દ્રો છે એની અંદર બેસાડી અને એ કરવામાં આવે તો એ વધારે યોગ્ય છે. કારણ કે જ્યુડિશિયરી સાથે જોડાયેલા લોકો, એડવોકેસી સાથે જોડાયેલા લોકો, ખાસ કરીને ફેમિલી કોર્ટ સાથે જે પ્રેક્ટિસ કરતા લોકો છે એમને જોડવા જોઈએ, કે જેનાથી એ લોકો રોજબરોજના કેસો લડે છે, એમને સેન્સિટાઇઝેશન, કેવી રીતે કાઉન્સિલિંગ કરવું, અને જોડે સાયકોલોજીસ્ટને પણ રાખવા, કે જેથી એ લોકો પણ એમની માનસિકતા એકાદ સેશન રાખી શકાય, કે જેના કારણે એ લોકોની
લોકોની માનસિકતા સમજાય કે ભાઈ આ કેવી રીતે શું ચાલી રહ્યું છે અને કેવી રીતે મીડિયેશન થઈ શકે ના થઈ શકે. કે હા, એક વસ્તુ 100% છે કે ભાઈ આમાં મેં 498 ની ના પાડી છે, પરંતુ ક્રિમિનલ કમ્પ્લેન્ટ્સ માટે તો હજી પણ એ લોકો માટે ખુલ્લું છે કે જો મારામારી થતી હોય તો એ ભારતીય ન્યાય સંહિતા અથવા ભારતીય દંડ સંહિતા હેઠળ એ જે ફરિયાદ નોંધાવવાની છે, ફરિયાદ તો એ નોંધાઈ શકશે. કદાચ દહેજ પ્રતિબંધક ધારાની જે છે એને સાઈડ પર મૂકી શકાય, પરંતુ એને મારામારી કરી અથવા તો સળગાવવાની ધમકી આપી તો એ બધા ઓપ્શન્સ ઓપન છે. જી, અને સોનલબેન, જે હમણાં આપણે બેંગ્લોરના જે યુવકની એન્જિનિયર જે યુવકની આપણે વાત કરીએ તેનો જે કિસ્સો હતો, કેટલા વર્ષો કેટલો સમય એની સાથે જે થયું હતું એ સમગ્ર આપવી હતી અને વિડીયો મારફતે જણાવી હતી. ત્યારબાદ પણ અન્ય એક કિસ્સો જ્યારે સામે આવ્યો હતો. આ 2 મહિનાનો કુલિંગ પીરિયડ FIR કરી અને ત્યારબાદ 2 મહિનાનો કુલિંગ પીરિયડ. પુરુષની દ્રષ્ટિએ આપણે વાત કરીએ, જે કિસ્સાઓ સામે આવ્યા છે તેની દ્રષ્ટિએ વાત કરીએ, ઘણો લાંબો સમય વીતી જતો હોય છે તે ખુદને સાબિત કરવામાં કે એવું કંઈ હતું જ નહીં, પરંતુ આ 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. કઈ રીતે એ સમગ્ર મામલાઓ સુલઝાશે કે આમાં ખરેખર વાંક કોનો છે? આની અંદર એવું હોય છે કે જનરલી નેચરલ રીતે જો પહેલેથી જે પોલીસ સ્ટેશન જાય છે ને ત્યારબાદ એમને ત્યાં આગળ ઇવન પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા મેટ્રિમોનિયલ કાઉન્સિલર્સ પણ છે, ઇવન કેટલા લોયર પણ છે, જે હું પણ છું કે જે હું મારી રીતે મેટ્રિમોનિયલ કાઉન્સિલિંગ પણ કરતી હોઉં છું, અને એના પરથી ડિસિઝન લેવાતા હોય છે કે ડિસિઝન ક્વિક આવવું એ બહુ જરૂરી છે. હવે આપણી જે જનતા છે એ સૌથી વધારે 125 કરોડની જનતા છે, એમાં એ કાઉન્સિલિંગ માટે નંબર ક્યારે આવશે એ મહત્વનું છે. ડોમેસ્ટિક વાયલન્સ એક્ટમાં એવું લખેલું છે કે 90 દિવસની અંદર તમારો ચુકાદો આવી જવો જોઈએ, પણ 90 દિવસની અંદર તો હજી નોટિસ નથી બજી હોતી, એટલે ક્યારે ન્યાય મળશે એટલે બહુ ડિફિકલ્ટ છે. આ બહુ વાસ્ટ સબ્જેક્ટ છે અને એની અંદર તાત્કાલિક ધોરણે એ ખરેખર ન્યાય આપવો, કારણ કે આ બહુ લેન્ધી પ્રક્રિયા છે. સાયકોલોજીસ્ટ કદાચ એમની ફી લેતા હોય કે કાઉન્સિલર્સ એમની ફી લેતા હોય, પણ એમને સમય પણ એટલો જ આપવો પડતો હોય છે, અને વધારે સમય આપો ત્યારે તમે એને શાંતિથી સાંભળો તો તમે કોઈ નિર્ણય પર આવી શકો. અને આ બહુ લેન્ધી વાતો હોય છે, બહુ દુઃખની વાતો હોય છે, એટલે અત્યારે કહી ન કહી શકાય. જ્યારે એને અમલીકરણ થાય, ખરેખર એને પ્રાયોરિટીઝ મળે, કેટલાક પરિવાર કેન્દ્રો ખોલે છે, કેટલા લોકોની નિમણૂક કરે છે, એ બધું બહુ મહત્વનું છે. જી પિંકલજી, જે 2 મહિનાનો સમય અને તેમાં એટલા બધા કેસો નોંધાતા હોય છે, અને ખાસ કાઉન્સેલિંગની આપણે વાત કરીએ તો કઈ રીતે આ મામલાઓમાં કાઉન્સેલિંગ થતું હોય છે? આમાં જે સૌથી વધારે પીડિત હોય છે ને, એમની મેન્ટલ હેલ્થ એટલી બધી બગડી ગઈ હોય છે કે એમને સાંત્વન આપવું પણ ઘણું અઘરું હોય છે, કે એ સૌથી પહેલા પોતાનું સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સ ને આગળ લાઈફને બીજી રીતે જીવી શકે એ. અને આ એવું નથી કે સ્ત્રી અને પુરુષ સાથે પણ જ્યારે આવી રીતે થાય છે મેન્ટલી હેરેસમેન્ટ, ત્યારે પુરુષની પણ એ જ હાલત હોય છે કે પુરુષ તો સૌથી વધારે એવું હોય છે કે કોઈને કહી પણ નથી શકતા, અને એમને કામની જગ્યા ઉપર પણ નથી કહી શકતા અને બહાર પણ નથી કહી શકતા, અને કહેવા જાય છે તો લોકોને એવું માને છે કે પુરુષ જ ખરાબ છે. આ પેલા એના જેવું છે કે સ્કૂટર જો સાયકલ ના થાય તો વાંક સાયકલ નો હોય તો પણ કહેવાય તો સ્કૂટરનો જ વાંક, સ્કૂટર અને કારનો એક્સિડન્ટ થાય ને તો સ્કૂટરનો વાંક હોય તો કહેવાય કારનો જ વાંક છે. સેમ એવી રીતે પુરુષ બે બાજુથી મરે છે, કે જ્યારે કોઈ સ્ત્રી એના ઉપર અત્યાચાર કરે છે તો પણ એ પુરુષનો જ વાંક કહેવાય છે. એમાં સ્ત્રી કરતા વધારે જ્યારે પુરુષ આ મેન્ટલ હેલ્થમાંથી સફર થાય છે ત્યારે એનામાંથી બહાર કાઢવો બહુ અઘરું બની જાય છે. પણ આ ફેમિલીની અંદર સ્ત્રી કે પુરુષનો સવાલ નથી. જ્યારે કોઈ પણ આ એક પરિસ્થિતિમાંથી નીકળે છે એ ટ્રોમામાં આખું ફેમિલી સફર થાય છે. દરેક અંશે દરેકને ચોટ પહોંચે છે. કોઈ વ્યક્તિ એવું નથી હોતું કે જેને ચોટ ના પહોંચે અને સફર ના થાય. કરનાર પણ પીડિત હોય છે અને નહીં કરનાર પણ પીડિત હોય છે. સફર તો બંને થાય છે. એક અલગ અલગ રીત હોય છે બેવની. એકને સિમ્પથી લઈ અને પોતાનું કામ પતાવવું છે અને એક એકચ્યુઅલ સિમ્પથીમાં હોય છે. આ બેની વચ્ચેનો બી બહુ મોટો ફરક એક સાયકોલોજીસ્ટ તરીકે અમારે સમજવો પડે છે કે ખરેખર પીડિત કોણ છે. કે બેવ આઈને એમના જ રોતડા રડવાના છે. કારણ કે બેવ જણા પોતપોતાની જગ્યાએ સાચું માને છે કે અમે સાચા છે, અને એક વ્યક્તિ બીજી વ્યક્તિની બાજુ જોઈ અને સમજવા અને એનું પેઇનને કે એની લાગણીને સમજવા તૈયાર નથી, ત્યારે તો બે અલગ થઈ રહ્યા છે. આખું ફેમિલી સફર થાય છે. કારણ કે ત્યાં સુધી તો એ સફર બંને બાજુ, એટલે બંને જણા પોતપોતાની જગ્યાએ તો બંને પીડિત છે બતાવી રહ્યા છે. હવે એ એકચ્યુઅલ પીડિત ખરેખર મેન્ટલ હેલ્થ કોની બગડી છે એ બારીકાઈ સુધી પહોંચવું પણ બહુ અઘરું બની જાય છે. ઘણી બધી વખત કહેવાય ને કે સાયકોલોજીસ્ટ તરીકે અને બંનેને હીલ કરવા પડે છે, અને બંનેને લાઈફને નવો નજરિયો આપવો પડે છે. એવું નથી હોતું કે માત્ર જે પીડિત છે એને જ, કારણ કે બંને વ્યક્તિ પોતાને પીડિત માને છે. જી સોનલબેન, આમાં બીજી વાતો પણ ઘણી બધી છે, કારણ કે જે 30% આપણે વાત કરીએ કે જેમણે નક્કી કરી લીધું છે કે મારે તો
બસ આ જ કરવાનું છે, ભરણ પોષણ માટે એ જ લેવાનું છે, ખોટા કેસ જ કરવાના છે, નક્કી જ મનથી કરી લીધું છે, તો એમાં 2 મહિનાનો સમયગાળો કઈ રીતે કારગર નીવડશે? કારણ કે મનથી એ નક્કી છે, એની પાછળ પણ ઘણા બધા હાથ હશે એવું કરવા પાછળ, તો એ ના ના, એ તો કઈ રીતે 13 કારગર? ડિટ માટે તો શિવમ કોઈ ઇશ્યુ જ નથી. તમે બંને જણા ડિવોર્સ જ લેવા છે તો એ લોકો તમે પોતાની સ્વેચ્છાએ ના પણ પાડી શકે છે કે 2 મહિના સુધીમાં પરિવાર કેન્દ્ર હોય ત્યાં આગળ એફઆઈઆર નોંધવા માટેની વાત છે. જ્યાં બંને જણાએ નક્કી જ કરી લીધું છે કે ભાઈ અમારે ડિવોર્સ લેવા છે, તો એના માટે તો એના ભારતીય બંધારણીય અધિકારો છે, એ પોતે ડિવોર્સ લઈ શકે છે. એને તમે અનનેસેસરી રીતે, ખોટી રીતે એને તમે ટલાઈ ના શકો કે ભાઈ આટલો સમય પછી જ થાય. અને એના માટેની વ્યવસ્થા છે જ કે જનરલ કેટેગરીમાં જે લોકો આવે છે એમાં 18 મહિનાનું સેપરેશન કમ્પલસરી છે, અથવા 1 વર્ષનું સેપરેશન મિનિમમ કમ્પલસરી છે. અને જો 18 મહિના સેપરેશન હોય તો 6 મહિના વેવની પણ વ્યવસ્થા છે. એટલે જેને મ્યુચ્યુઅલ કન્સલ્ટથી ડિવોર્સ લેવા છે એના માટે તો બધું સારું જ છે. આમાં ખરેખર તો શિવમ સ્ત્રીઓએ જ સમજવાનું છે. આજે જે પણ ઘટના બની, ગઈકાલે જ આપણી ડિબેટ કરી મેં આ વિષય ઉપર, તો એમાં એવું હતું કે સ્ત્રીઓ અગર ઇક્વાલિટી માંગે છે તો જ્યારે મારી સ્ત્રી કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોયર હોય અને એ ગીવ અપ કરી દે લગ્ન કર્યા પછી, અને પછી એને 16 વર્ષે એમ કે મારે BMW જોઈએ છે ને એનો બી વાંધો ઉઠાવે, તે ખોટું શું છે એમાં? કારણ કે એને અગર એ પોતે એનું કેરિયર એને પરસ્યુ કર્યું હોત તો આજે એ પણ એ લેવલ પર હોત, એને પોતાના હસબન્ડ પાસે માંગવાની કોઈ જરૂરિયાત જ ના ઊભી થઈ હોત. એટલે આ પણ એક ખોટું છે. અને બીજું એક કાયદામાં હજી ચેન્જીસની જરૂરિયાત છે કે ડિવોર્સ માટે કાયદા હળવા બનાવવાની જરૂર છે. ડિવોર્સ માંગતા ઘણા પુરુષો છે જેને સ્ત્રીઓ પોતે આવવું પણ નથી હોતું, એમને એક્સ્ટ્રામેરિટલ અફેર હોય છે, અને સામાજિક ધોરણે એ લોકો પુરુષોને પકડી રાખે છે અને મોટી રકમો માંગે છે. આના માટે ડિવોર્સના કાયદાના પણ ચેન્જીસ અને એમેન્ડમેન્ટની જરૂર છે. જી, અંતિમ સવાલ હવે બંને પાસેથી, જે યુપીની અત્યારે આપણે વાત કરી, જે અત્યારે હાઈકોર્ટે ત્યાં નિર્ણય કર્યો, સુપ્રીમ કોર્ટે મહોર લગાવી, અન્ય રાજ્યોમાં આની અમલવારી કેટલી જરૂરી છે, કેટલી ઉપયોગી સાબિત થશે જો અન્ય રાજ્યોમાં જલ્દીમાં જલ્દી આ થવું જોઈએ? અન્ય રાજ્યોમાં આપના શું મંતવ્ય છે? સૌથી પહેલા પિંકલજી, આપનાથી શરૂઆત કરીએ. કાયદો તો કાયદાનું કામ કરશે. સૌથી વધારે દરેક વ્યક્તિએ પોતાની અંદરની માણસાઈ જગાડવાની જરૂર છે અને માણસ બનવાની જરૂર છે. સોશિયલ મીડિયામાં રીલ કરતા વધારે રિયલ રહેવાની જરૂર છે અને એકબીજાની લાગણીને સમજવાની જરૂર છે. જી, સોનલજી, આપ શું કહેશો આમાં? અન્ય રાજ્યોમાં પણ આ જલ્દીમાં જલ્દી લાગુ થવું જોઈએ કે પછી કઈ પ્રકારના થવું જોઈએ પણ ન્યાય આપી શકો, બહુ સારું છે આ વસ્તુ. ખરેખર પરિવાર કેન્દ્રની છે, પણ એમાં કોને બેસાડે છે, કેટલા લોકો છે, જેનું એજ્યુકેશન શું છે, કેટલી રીચ છે, કેટલો જલ્દી નંબર આવશે, કેટલા સમયગાળાની અંદર પૂરું થશે. અગર 2 મહિનામાં સમય નથી આવતો, તેમનો નંબર નથી આવતો, તો એ શું કરી શકે? આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લઈ અને પછી અમલવારી કરે એ બહુ સારી વસ્તુ છે. પરંતુ એના માટે કેટલા પરિવાર કેન્દ્રો ખોલશો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી, ચોક્કસથી. તો કેટલા પરિવાર કલ્યાણ કેન્દ્રો ખોલશો એ મહત્વનું છે. આ સાથે જ જે લાભની આપણે વાત કરીએ કે પછી અન્ય કઈ કઈ સમસ્યાઓ છે તેની પણ આપણે વાત કરી. આ સાથે જ શું જરૂરિયાત છે, કઈ કઈ બાબતોમાં જે ચેન્જીસની આપણે વાત કરીએ તો તેની પણ જરૂરિયાત છે આવનારા સમયમાં. અને આ જે મામલો સામે આવ્યો છે ત્યારબાદ જે આપણે અગાઉની ઘણી બધી ઘટનાઓ જોઈ છે કે જે પુરુષો સાથે પણ ઘટી છે, બાબત સારી છે, પરંતુ આગળ જતાં હવે કેવી રીતે એમાં અમલવારી થશે? કારણ કે કેસ એટલા બધા સામે આવતા હોય છે, સામે કાઉન્સિલરોની સંખ્યા કેટલી છે, કેવી રીતે કાઉન્સેલિંગ જે પ્રકારે કરવાનું છે, એમાં કઈ રીતની સમસ્યાઓ કે જે નડતી હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક જે મહત્ત્વની બાબત છે. ત્યારે આના અંગે ખાસ આપણે ચર્ચા કરી. આવનારા સમયમાં હવે ક્યાં ક્યાં આની અમલવારી જલ્દીમાં જલ્દી થાય છે તેના પર પણ આપણી નજર રહેશે અને તેના પર પણ આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. અત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા સોનલજી અને સાથે જ ડૉક્ટર પિંકલ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.